જય સિયારામ અને હર હર મહાદેવ બધાને. મેં કીધું લાવો આજ તો વિડીયોની શરૂઆતમાં બધાને મહાદેવના દર્શન કરાવી દઉં. અને પછી હું તૈયાર થઈને નાઈને વ્લોગ ચાલુ કરવા બેઠી ને તાય આ ભાઈને જો ફોન જોવાનું જ કામ હોય, ઉઠીને બીજું કાંઈ કામ ના હોય. અને આજ તો સવારનો વ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળ્યો. પછી બપોરે નવરા થઈને મમ્મીને કીધું થોડોક તો વ્લોગ શૂટ કરી લઉં. પછી જો આજ તો ફૂલડા સાતમ હતી ને તો મમ્મીએ પહેરી લીધી હતી સાડી. અને સાંજે મહાદેવની આરતી થઈ ગઈ ને પછી ધૂન ગાવાની ચાલુ કરી હતી. પણ આ બચ્ચા પાર્ટીને તો જો ક્યાંય શાંતિ નહોતી. અને એમાં આ હિતુ તો અહીંયા ચોપડા લઈને આવ્યો તો એ કે મારે તો હિતુ દીદી હોમવર્ક ખોટી ન થવું જોઈએ કે એટલે હું અહીંયા કે લેસન કરવા માટે લઈ આવ્યો છું. એટલે મેં કીધું કે અટાણે ધૂનમાં ધ્યાન દે એટલે મહાદેવ કંઈક ભણવામાં હોશિયાર કરે. અને જો બીજા દિવસનો વ્લોગ આજે ભેગો બનાવી નાખ્યો છે, કેમ કે આગલા દિવસે વ્લોગ કાંઈ લાંબો બન્યો નહોતો. મેં કીધું 2 દિવસનો ભેગો બનાવી નાખીએ. તો આપણે તો સવારમાં જો ઉઠીને એક જ કામ હોય, નાઈને તૈયાર થઈ અને મહાદેવને લોટી ચડાવી લેવાની, પછી બીજું બધું કામ કરવાનું હોય. એટલે આપણે લોટી ચડાવી લીધી હતી ને દર્શન કરી લીધા હતા. અને આગલા દિવસે રાતે લાઇટ વહી ગઈ હતી ને એટલે બાનો કીર્તનનો વિડીયો બનાવવાનો બાકી રહી ગયો હતો. તો મેં કીધું અત્યારે સવારમાં એ કરી નાખી. તો અમે વિડીયો બનાવી લીધો ને પછી હું બહાર નીકળીને રૂમમાંથી તો જો આ બે મા દીકરાને તો હરખ ઉભરાઈ પડ્યો હતો. એક ભાઈને કઈ કામ હતું નહીં, ફોન મમ્મી જોતી હતી એટલે ઈ ભાઈ મમ્મીની બાજુમાં બેસી ગયા હતા કે આપણો વારો ક્યારે આવશે હવે ફોન જોવાનો. અને બપોરે મસ્ત મજાની નીંદર કરી લીધી હતી ને સાંજે મમ્મીને અને મારે બેયને જવાનું હતું થોડીક શોપિંગ કરવા. તો આપણે આપણી ધનોને તૈયાર કરી લીધી હતી અને જો હું ને મમ્મી બે નીકળી ગયા હતા શોપિંગ કરવા માટે. પછી જો સાંજે ઘરે આવીને મમ્મીને કીધું કે મને થોડાક પોપકોર્ન ફોડી દે. તો એને જો મને બનાવી દીધા હતા પોપકોર્ન. અને હું અહીંયા જોતી હતી તો મેં એને કીધું કે આમાં એકવાર ઢાંકણું ન ઢાંકીને ટ્રાય કરવી છે કે શું થાય છે. તો કે હા કે તું એવા જ એક્સપેરિમેન્ટ કરતી રહેજે ઈ કે. મેં કીધું એકવાર ટ્રાય તો કરવી જ છે, આખા રસોડામાં પોપકોર્ન થઈ જશે. અને સાંજે જો ધૂન બોલવા બેઠા હતા ને એટલે જો આને ક્યાંય શખ નહોતું, એને દરરોજ એમ જ હોય ક્યાંય એક ધૂનમાં એને તાલી પાડવી ના હોય. જો આવી રીતે ઠેકડા મારીને મસ્તી કરાવતો હતો અને બધાને દાંત કઢાવતો હતો. મમ્મી કે તાલી પાડતા આવડે? તો કે હા તાલી પાડતા તો આવડે પણ પાડવી નથી. પછી જોઈ ગયો ને કે વિડીયો બનાવે છે એટલે ભાગી ગયો કે વિડીયોમાં નથી આવું. તો તમે બધા મસ્ત મજાના જો આરતી પછીના મહાદેવના દર્શન કરી લ્યો. તો આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી નાખજો અને કમેન્ટ્સમાં લખતા જાજો કે વિડીયોઝ કેવા લાગે છે, એટલે મને થોડોક નવા વિડીયોઝ બનાવવાનો ઉત્સાહ બન્યો રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો હિતાંશીઝ ટોક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.